ઓકે છે ને શું નામ છે સાહેબ? મારું નામ નરેશભાઈ વચરામભાઈ પરમાર, રહેવાસી દેવાડા, દેવી પૂંજક. મારા છોકરાઓ માટે હું અહીંયા નાની અમથી એક લારી મેકું છું 3 વાગે ને 10 વાગે બંધ કરી દઉં. સાહેબનો અહીંયા ઇતિહાસ ચાલુ થાય તે પહેલાં બંધ કરી દઉં છું. તો આખા ભાવનગરની માલપા કેટલું પણ દબાણ છે, તે છતાં એમનું કોઈનું દબાણ નડતું નથી. નરેશભાઈ, તમારું દબાણ નડે છે, તમારું એકનું હટાવો. અલાભાઈ, શું લેવા તમે હેરાન કરો છો? મારે 3 દીકરા છે, ઉત્તમ, હિરેન, રોનક, રાઝર, એક દીકરી છે. તો એનું ગુજરાન ચલાવવા માટે મેં ધંધો અહીંયા ચાલુ કર્યો છે. હવે ધંધો ચાલુ કર્યો છે, તે છતાં વારંવાર અહીંયા આવીને મને ટોર્ચર કરે છે. મને અત્યારે ઈટોડાના ઘા માર્યા છે. મારી માથે 15 લાખ રૂપિયા લેવાનું છે. તો તમે કહેતા હોય તો ચોરી કરવા જાઓ, તમે કહેતા હોય તો મર્ડર કરવા જાઓ, તમે કયો એ કરવા હું તૈયાર છું. તમે કહેતા હોય તો બંધ કરી દો, તો મારું 15 લાખ રૂપિયા લેવાનું છે, ભરી દો. જિંદગીની માલપા સરકાર શ્રીની હજની માલપા કોઈ દી હું લારી મેકું કે કોઈ ગેર ધંધો કરું, મારી માથે 15 લાખ લેવાનું છે. એ ધંધો હું કોઈ દી કરું તો મને કહેવાનું. તમે અહીંયા કેટલા સમયથી ધંધો કરો છો? મારો અહીંયા 10 દિવસ થયા છે સાહેબ. તમને કોણે ઈટડાનો કામ આવ્યો? ઈટડાનું કામ અહીંયા ખુદ માર્યો, મારે બની જવાનું છે સાહેબ. મારી માથે 15 લાખ લેવાનું છે. ઈંડા આમલેટની 3 વાગે ચાલુ કરું છું સાહેબ, ને 10 વાગે બંધ કરી દઉં છું. તે છતાં વારંવાર આવીને ટોર્ચર મને કરે છે બાજુની ઓફિસવાળા. તો ઓફિસવાળાને મેં કીધું કે તમારો દરવાજો ઉગમણી સાઈડ છે, આથમણી સાઈડ તમે દરવાજો કરી નાખો તો હું મારી જગ્યા હટાવી લઉં. ને અહીંયા કોઈ જાતનું નડતર રૂપ નથી, આખો બાવળ નડે છે. એની ઓફિસ બાજુમાં છે, બાજુની ઓફિસ સરકારી છે, પણ શેની છે એ મને ખબર નથી સાહેબ. લ્યો, એમને આવીને તેથી મારી મને બહુ ટોર્ચર કર્યો. હવે મરવા સિવાયનો મારી આગળ કોઈ પ્રશ્ન નથી. મને ગમે તે હેરાન કરશે. એટલે અત્યારે મેં ઘાસની બોટલ ફોડી હતી, હું ઘાલવાની તૈયારીમાં જ હતો, પણ મને પકડી લીધો છે. મારી માથે 15 લાખ લેવાનું છે. સરકાર મને ભરી દે તો મારે ધંધો રોડ ઉપર કાંઈ કરવો નથી.